હેલો દોસ્તો, હું સુજય મકવાણા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયું છું સરસ મજાના વ્લોગમાં. તો મિત્રો, આ વ્લોગની અંદર એક સરસ મજાનું ફાર્મ હાઉસ છે જેની અંદર આંબા, ચીકુ, દાડમ એ બધું જ વાવેલું છે. તો શરૂઆતથી અંત સુધી વ્લોગને જોજો, બહુ જ મજા આવશે. લેટ્સ ગો સ્ટાર્ટ. તો મિત્રો, આ છે એ ફાર્મ હાઉસ જેની અંદર આંબા વાવેલા છે. તમે આંબા જોઈ શકો છો. આ કલમી આંબા છે અને મીઠા આંબા છે, આपूस આંબા છે અને ઝાડ પણ વાવેલી છે નીચે. અને આ હું જ્યાં રહું છું તેની બાજુમાં જ આ ફાર્મ હાઉસ છે. અને સામેની સાઈડ ઓરડી છે, ત્યાં મારા મામા લોકો રહેતા હતા. રમેશ મામા કરીને હતા, એ લોકો ચાલ્યા ગયા છે, અત્યારે બીજા લોકો રહે છે. અને આ છે સરસ મજાનું ફાર્મ હાઉસ. આંબાને મોર પણ આવી ગયા છે, તે તમને નજીકથી બતાવીશ. તો તમે જોઈ શકો છો, અમુક આંબાએ મોર પણ આવી ગયો છે, એટલે જલ્દી જ કેરીઓ આવી જશે. અને ઉનાળાના સિઝનમાં કેરી ખાવાની બહુ જ મજા આવશે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો, મોટો આંબો છે. અને આ છે કલમી આંબા, આपूस આંબા છે. અને સામેની સાઈડ છે એ મહુડો છે, જેનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય છે. અને આ છે ચીકુડી. તમે ચીકુ પણ જોઈ શકો છો, ચીકુ પણ બેસી ગયા છે. અને આ સરસ મજા ફાર્મ હાઉસ છે જેની અંદર બધા જ ઝાડવા વાવેલા છે ખાવાની વસ્તુના, જેમ કે ચીકુડી છે, આંબા છે, દાડમ છે. અને ઓલી સાઈડ લઈ જાઉં ત્યાં વાવેલા છે આમળાનું ઝાડ છે, તે આમળા પણ આવી ગયા છે. એ આમળા પણ બતાવીશ. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને તેમને લોકોએ ઝાડ પણ વાવેલી છે, તમે જોઈ શકો છો. અને કેટલું સરસ મજાનું ફાર્મ હાઉસ છે. હું જ્યાં રહું છું તેની બાજુમાં જ આ ફાર્મ હાઉસ છે. અને આ છે આમળાનું ઝાડ. તમે જોઈ શકો છો કેટલા બધા આમળા ચોટેલા છે. તેના જે પાંદા છે એ ખરી ગયા છે અને તેનું ફળ એટલે કે આમળા ચોટેલા છે. અને આ નજીકથી બતાવીશ. આ આંબાને કેટલો બધો મોર આવી ગયો છે. આपूस કેરીનો આંબો છે. જ્યારે મોટી થાય છે ત્યારે એકદમ મીઠી કેરી હોય છે, અને પાકી જાય છે ત્યારે બહુ જ ગળીમધ કેરી હોય છે. અને બાજુમાં છે ચીકુડી. અને આ છે સરસ મજાનું ફાર્મ હાઉસ. લીંબુડી પણ વાવી છે સામેની સાઈડ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળશું થોડોક ટાઈમ પછી. તો મિત્રો, આ તો સરસ મજાના ફાર્મ હાઉસનો વ્લોગ. જો વ્લોગ પસંદ આવે તો વિડીયો કરો લાઈક, ચેનલ પર ના હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ વ્લોગ જોવા મળશે. ઓકે, થેન્ક યુ.